એક માણસ એક મુંબઈના કોઠામાં જાય છે। ત્યાંનો દરવાજો ખોલીને જેવો સામે જુએ છે તો સામે લગભગ ઘણી જુદી જુદી સ્ત્રીઓ હોય છે। તે ખૂબ જ સુંદર દેખાતી હતી। તેને સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને પસંદ કરવાનું કહેવામાં આવે છે। તે એક પછી એક સ્ત્રીઓને જોઈ રહ્યો હતો અને તેમાંથી કોઈ એકની તેને પસંદગી કરવાની હતી। જેવી એક સ્ત્રી પર તેની નજર પહોંચે છે તો એ સ્ત્રી પોતાની આંખો નીચી કરી દે છે। એ સ્ત્રીની નીચે ઝૂકેલી નજરે જોયા પછી તે વિચારવા મજબૂર થઈ જાય છે। એવું લાગતું હતું કે આ ચહેરો કંઈક જાણીતો ચહેરો છે, કારણ કે તેના પહેરવેશ, તેના કપડાં, તેનું બદન પહેલાં તેણે આ રીતે તેને જોઈ નહોતી। તે એ જ સ્ત્રીની પસંદગી કરે છે અને તેને રૂમની અંદર લઈ જાય છે। જ્યારે તે તેની સાથે વાત કરે છે તો ખબર પડે છે કે એ સ્ત્રી કોઈ બીજું નહીં પણ તેની જ પત્ની હતી। પોતાની જ પત્નીને આવા મુંબઈના કોઠામાં જોયા પછી તેના પગ નીચેથી જમીન સરકી જાય છે। તે વિચારવા મજબૂર થઈ જાય છે, આખરે કરવું તો શું કરવું, ક્યાંથી કેવી રીતે અહીં પહોંચી? તે સવાલોના જવાબ જાણવાની કોશિશમાં હતો અને જ્યારે સવાલોના જવાબ જાણે છે તો એક એવું પગલું ભરે છે જે સાંભળ્યા પછી કદાચ તમે પણ તેની પ્રશંસા કરવા મજબૂર થઈ જશો, કારણ કે કોઈ પણ સ્ત્રીની નાની એવી ભૂલ થઈ જાય છે કે અજાણતામાં થઈ જાય તો તેની ભૂલ માફ થતી નથી, પણ પુરુષોની ભૂલને નજરઅંદાજ કરી દેવાય છે। પરંતુ જે પુરુષે એ સ્ત્રીની બધી ભૂલોને નજરઅંદાજ કરીને જે પગલું ભર્યું તે મોટું પગલું હતું। નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। હું છું તમારો મિત્ર। આજે જે સાચી ઘટનામાં હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુની છે। એક વ્યક્તિ જેનું નામ અજય છે, જે બેંગલુરુનો રહેવાસી છે, એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો। તેની કંપનીએ તેને એક અસાઇનમેન્ટ માટે મુંબઈ બોલાવ્યો હતો। તેના લગ્નને હજી 3-4 મહિના થયા હતા। પોતાની પત્નીને છોડીને જવા નહોતો માગતો, પણ મલ્ટીનેશનલ કંપનીનો મામલો હતો, આખરે તેને ત્યાં જવું પડે છે। જ્યારે તે ત્યાં પહોંચે છે, 1-2 અઠવાડિયા કામ કરે છે। કામ કર્યા પછી પોતાની પત્ની સાથે વાતચીત કરે છે અને કહે છે કે શું તું મુંબઈ ફરવા આવીશ? જેવી પોતાની પત્નીને આ વાત કહે છે તો તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે મારું તો બાળપણનું સપનું હતું, બાળપણથી જ હું મુંબઈ જવા માગતી હતી, ત્યાં જઈને હરવું ફરવું જોવું। આજ સુધી તો મેં ફક્ત મુંબઈને ટેલિવિઝન કે ફિલ્મોમાં જોયું છે, કદાચ રીલ જોવા મળશે તો મારા માટે આ દિવસ બહુ મોટો હશે। જ્યારે પોતાના પત્ની સાથે આવી વાતો કરે છે તો તેનો પતિ કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, તારી ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કરાવી દીધું છે, આ તારીખે તારે ટ્રેન છે, તું આરામથી બેંગલુરુથી મુંબઈ આવી જજે, હું મુંબઈના સીએસટી સ્ટેશન પર તારી રાહ જોતો હોઈશ। તે મહિલા તેની બેગ તૈયાર કરી રાખે છે અને રિઝર્વેશનની તારીખ આવે છે અને એ ઘરેથી થોડી તૈયારી સાથે સીધી બેંગલુરુના રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે। તે પોતાની નિર્ધારિત ટ્રેન અને પોતાની નિર્ધારિત બર્થ પર જઈને બેસી જાય છે। સૌથી પહેલાં પોતાના સાસુ સસરાને ફોન કરે છે અને કહે છે કે મમ્મી પપ્પા, હું ટ્રેનમાં બેસી ગઈ છું ને લગભગ 1000 કિલોમીટરની સફર છે, 16-17 કલાકમાં પૂરી થઈ જશે અને હું અજય પાસે પહોંચી જઈશ। પહેલો ફોન થઈ ગયો હતો। બીજો ફોન પોતાના પતિને કરે છે। પોતાના પતિને કહે છે કે અજય, હું ટ્રેનની અંદર બેસી ગઈ છું અને હું જલ્દી તમારી પાસે પહોંચી જઈશ, તમે ચિંતા ના કરતા। તો સામેથી અજય કહે છે મારે ચિંતા નથી કરવાની, તું પણ ચિંતા ન કર, બિલકુલ ગભરાવાની જરૂર નથી, કોઈની સાથે વધારે વાતચીત ના કરીશ, પોતાની મુસાફરી પર ધ્યાન દેજે અને કોઈ એવી ચીજ વસ્તુ ના ખાઈશ અને કોઈને આપેલ વસ્તુ ખાઈશ નહીં। આ રીતે અજય તેની પત્નીને સમજાવવાની કોશિશ પણ કરે છે। હવે ટ્રેન મુંબઈની સફર માટે રવાના થાય છે તો જે બોગીમાં તે બેઠી હતી તેમાં સામેની સીટ પર 2 વ્યક્તિ બેઠા હતા, એકદમ અજાણ્યા વ્યક્તિ, એકબીજા સાથે વાતચીત પણ નથી કરતા, પણ ધીમે ધીમે જ્યારે મુસાફરી આગળ વધે છે તો એ બંને વ્યક્તિઓ એકબીજાનો પરિચય કરે છે। આ મહિલા કોઈની સાથે વાતચીત પણ નહોતી કરતી, તેનું નામ પ્રિયા છે। પ્રિયા કોઈની સાથે વાતચીત નહોતી કરતી, તે વાત કરતી હતી કાં તો પોતાના સાસુ સસરા સાથે, કાં તો પોતાના પતિ અજય સાથે। અજયને કહેતી હતી કે આટલા કિલોમીટરની સફર થઈ ગઈ છે, હવે હું અહીં પહોંચી છું। બારી બહાર ડોક્યું કરીને કહે છે કે જો આવું દેખાય છે। આ રીતે તેની જે સફર શરૂ થાય છે અને જેમ જેમ તે આ ટ્રેન આગળ વધતી હતી તો એ 2 વ્યક્તિ જે તેની સામેની સીટ પર બેઠા હતા તેમાંથી એક વ્યક્તિ કહે છે બહેનજી, લાગે છે કે આજે પહેલીવાર તમે ટ્રેનમાં સફર કરો છો અને એ પણ મુંબઈની।
તો પ્રિયા કહે છે કે હા, હું એકલી મુંબઈ પહેલી વાર જઈ રહી છું. જ્યારે આ વાત કહે છે તો કહે છે કે બહેનજી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે પણ મુંબઈ જઈ રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી, કોઈ ચિંતા હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો. આ વાતચીત ચાલતી હતી. કેટલાક ખાવા પીવાની વસ્તુઓ જે તેમની પાસે હતી તે તેની એકાબીજાને આપવાની ઓફર કરે છે તો તે ના પાડી દે છે. પણ જ્યારે આગળ સમય પસાર થઈ રહ્યો હતો, 15-16 કલાકની સફર છે, તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે આવી લાંબી સફરમાં જ્યારે કોઈ પણ વાતચીત થાય તો સ્પષ્ટ છે કે તેની સાથે મિત્રતા પણ થઈ જાય છે. તો આ બંનેની મિત્રતા થઈ જાય છે અને બંનેએ પ્રિયા સાથે ક્યાંક ને ક્યાંક ઓળખાણ કરી લીધી હતી. જ્યારે પ્રિયા કેટલુંક ખાવા પીવાનો સામાન લે છે તો એ લોકોની નજરે સામાન ઉપર પડે છે. આખરે તેને ખવડાવવાની મજબૂર બની જાય છે. આ રીતે તે અજાણ્યા લોકો અને પ્રિયા એકાબીજાની વસ્તુઓની આપલે કરે છે અને સાથે બેસીને ખાય છે. આ રીતે સફર ચાલુ હતી. ચાલતા ચાલતા લગભગ 150 કિલોમીટરની સફર હજી બાકી હતી. ત્યારે પ્રિયા પોતાના પતિને ફોન કરે છે અને કહે છે, હવે હું તમારાથી 150 કિલોમીટર દૂર છું. તો અજય કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, હું તને લેવા માટે રેલવે સ્ટેશન પર આવી જઈશ. આ તેનો છેલ્લો ફોન હતો. તે પછી આ બંને વ્યક્તિ કહે છે, બેનજી, ચા પીશો? કહે છે કે હું ચા નહીં પીઉં, તમારે પીવી હોય તો તમે પી લો. પણ એ 3 ચા લે છે. ત્રીજી ચા પ્રિયાને આપી દે છે અને પ્રિયા પણ ચા પીએ છે. જ્યારે પ્રિયા ચા પીએ છે ત્યાં તે એકદમ બેહોશ થવા જેવી હાલતમાં થઈ જાય છે. તેને ઊંઘ આવવા લાગે છે. તેને લગભગ 2-3 કલાક પછી જ્યારે તેની આંખો ખુલે તો ખબર પડે છે કે પ્રિયા હવે ટ્રેનની કોઈ બોગીમાં નહોતી, પણ એક કારની અંદર હતી અને કારમાં આ 2 વ્યક્તિ સિવાય અન્ય એક ત્રીજી વ્યક્તિ પણ હતી. અને તેને ખબર પડે છે ત્યારે તે બેહોશી જેવી હાલતમાં હતી, બરાબર બોલી પણ શકતી નહોતી. અને એ કારમાં કહેવા લાગે છે કે તમે મને ક્યાં લઈ જાઓ છો? આ શું થઈ રહ્યું છે? એ સમજી જાય છે કે મારી સાથે કોઈ અનહોની ઘટના ઘટી રહી છે. તેવામાં એક માણસ તેને તમાચો મારી અને કહે છે કે છાનમાની બેસી રહે, નહીતર વધારે મારવામાં આવશે. તેને ચામાં કોઈ નશીલો પદાર્થ આપવામાં આવ્યો હતો અને એ ચા પીધા પછી તેની હાલત એવી નહોતી કે તે એ લોકોનો વિરોધ કરવાની સ્થિતિમાં હોય. કાર એકધારી ચાલી રહી છે. તે મુંબઈના એક એવા વિસ્તારમાં પહોંચી જાય છે કે જ્યાં એક કોઠો હોય છે. એક કોઠા ઉપર 2 સ્ત્રીઓ બેઠી હતી. તેમની સાથે આ લોકો વાતચીત કરી રહ્યા હતા અને પ્રિયાને વેચવાની તૈયારી થઈ જાય છે. સોદો પાકો થઈ જાય છે. તે 50,000 રૂપિયામાં તેને વેચીને એ બંને લોકો ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. હવે પ્રિયાને હોશ આવવા લાગે છે અને તે જોર જોરથી રાડો પાડવા લાગે છે, આજીજી કરે છે. પણ એ બંને સ્ત્રીઓ તેને ઠોકર મારીને ત્યાંથી નીકળી જાય છે. હવે પ્રિયા એક કોઠા પર હતી. તે કોઠાની આજુબાજુના દ્રશ્યો જુએ છે તો પહેલેથી જ ઘણી છોકરીઓ ત્યાં હતી જેમણે પોતાના કપડાં એવા પહેર્યા હતા કે જેને જોઈને કોઈ પણ પુરુષ ઉત્તેજિત થઈ જાય. હવે પ્રિયાને એક રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. તે રાડો પાડી રહી હતી. તેને ખુરશી પર બાંધી દેવામાં આવે છે. 7 ઓક્ટોબરથી ઘરેથી નીકળી હતી. હવે 8 ઓક્ટોબર, 9, 10 એ રીતના એક પછી એક દિવસો પસાર થવા લાગે છે. ધીમે ધીમે લગભગ 15 દિવસ પસાર થઈ જાય છે. આ બાજુ તેનો પતિ રેલવે સ્ટેશન પર રાહ જોઈ રહ્યો હતો. તેની પત્ની તેને ક્યાંય દેખાતી નથી. તે પરેશાન થઈ જાય છે. પ્રિયાને ફોન કરે છે તો ફોન સ્વિચ ઓફ આવે છે. પોતાના સાસુ સસરાને પૂછે છે. પછી તે રેલવે સ્ટેશન પર જઈને પોતાની પત્નીની ગુમસુદગીની ફરિયાદ નોંધાવે છે. આ બાજુ પ્રિયાને દરરોજ મારવામાં આવતી હતી. રોજ તેને ખાવાનું પણ આપવામાં નહોતું આવતું. એટલે જેટલી હેવાનિયત તેની સાથે થઈ રહી હતી તેણે તેની જિંદગીમાં ક્યારેય એવી કલ્પના પણ નહીં કરી હોય. જ્યારે 16મા દિવસે કોઠાની માલકણ, જેનું નામ રેખા હતું, તે પ્રિયાને કહે છે, ઘણા દિવસ થઈ ગયા છે, જો આજે તું ગ્રાહક માટે તૈયાર નહીં થા તો પછી તારે એ હાલત કરવામાં આવશે જેની તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. છોકરીઓ આને સમજાવો જે પહેલેથી ત્યાં કામ કરી રહી હતી. એ છોકરીઓ પર દબાણ કરવામાં આવે છે. એ છોકરીઓ પ્રિયાને કહે છે, માની લે, કારણ કે હવે અહીંથી જવાના બધા જ રસ્તા તારા બંધ થઈ ગયા છે. તારે અહીં જ રહેવું પડશે, અહીં જ કામ કરવું પડશે. હવે તને અહીંથી કોઈ છોડાવી નહીં શકે, કોઈ તારી મદદ નહીં કરી શકે. આખરે પ્રિયા તૂટી જાય છે અને પ્રિયા પણ એવા કપડાં પહેરે છે જે કપડાં જોયા પછી એક ગ્રાહક આકર્ષિત થઈ જાય છે અને પ્રિયાને લઈને તે એક રૂમમાં ચાલ્યો જાય છે. રૂમની અંદર જતા વેત પ્રિયા દરવાજો બંધ કરે છે અને ધડામ દઈને એ પુરુષના પગ પકડી લે છે. તેની આંખોમાં આંસુ હોય છે. ધીમે ધીમે
રડતી હોય છે અને તેને કહે છે કે ભાઈ મને માફ કરી દો, હું અહીં આવી ગઈ છું. મારો પતિ અજય છે જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. મારે તો ફક્ત મુંબઈ ફરવા જવું હતું. કોઈએ મને ચામાં કોઈ નશીલો પદાર્થ પીવડાવ્યો અને મને અહીં કોઠામાં ધકેલી દીધી છે. તે પોતાની મુશ્કેલી, પોતાનું દુઃખ તે વ્યક્તિને કહે છે અને એ વ્યક્તિ માનવતાનો પરિચય આપતા કહે છે કે હું તારી શું મદદ કરી શકું. જ્યારે મદદ કરવાની વાત થાય છે ત્યારે તે કહે છે કે તમે મને મારા પતિ સાથે ફોનમાં વાત કરાવી દો. પેલી બાજુ તેનો પતિ પોતાની પત્નીને શોધવાની તમામ કોશિશો કરી રહ્યો હતો. તે વારંવાર પોતાનો ફોન જોતો હતો. પણ 16મા દિવસે જ્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને અજય પાસે પ્રિયા રડતા રડતા કહે છે કે હું પ્રિયા બોલું છું, હું ક્યાં છું મને ખબર નથી, મને બચાવી લો, મારે અહીં નથી રહેવું. આ પૂરી વાત સાંભળે છે તો અજય કહે છે કે તું ક્યાં છો, કઈ જગ્યાએ છો, તું અહીંયા કેવી રીતના ગઈ. પ્રિયા કાંઈ જવાબ આપતી નથી અને પણ પેલો વ્યક્તિ અજયને બધી માહિતી આપી દે છે. અજયને આની સૂચના પૂરેપૂરી મળી જાય છે. અજય વિચારવા મજબૂર થઈ જાય છે કે આખરે કરું તો શું કરવું, આને કેવી રીતે બચાવવું. જ્યારે બચાવવાની વાત થાય છે તે વિચારે કે પોલીસ પાસે જઈશ, પોલીસ ત્યાં દરોડા પાડશે, કોઠામાંથી તેને ગાયબ કરી દેવામાં આવશે. એટલે એવું કંઈ કરતો નથી અને સીધો પોલીસની મદદ લેવાને બદલે ગ્રાહક બનીને એ કોઠા પર જાય છે. એ બધી મહિલાઓમાંથી પોતાની પત્નીને શોધવાની કોશિશ કરે છે. દરેક મહિલાને તે નકારતો જાય છે. આ નથી જોઈતી, આ નથી જોઈતી, આ નથી જોઈતી. જ્યારે પ્રિયાનો નંબર આવે છે તેમાં લખેલું હોય છે કે આ એક છોકરી જે નવી છે તે એને પસંદ કરી લે છે. પ્રિયાને જુએ છે. પ્રિયાને જોતા તેની પત્નીની નજરો નીચી થઈ જાય છે. નજરો નીચી થઈ જાય છે, આંખમાંથી આંસુ ટપકવા લાગે છે અને પોતાની પત્નીને જોઈને તે આશ્ચર્યમાં હતો, પરેશાન હતો અને સીધું કહે છે કે મને આ છોકરી જોઈએ છે. તેને લઈને તે રૂમની અંદર જાય છે. તેની પૂરી વાત સાંભળે છે કે આખરે અહીં કેવી રીતે પહોંચી. તે પોતાની પત્નીથી નારાજ નથી થતો, તેને બાહુ પાસમાં જકડી લે છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હવે આપણે શાંત મગજથી કામ લેવાની જરૂર છે. હવે એ વિચારે છે કે અહીંથી બહાર કેવી રીતે નીકળી શકાય. જો આપણે અહીંથી ભાગવાની કોશિશ કરીએ તો આ લોકો આપણા ઉપર હુમલો કરી દેશે, આપને મારી પણ શકે છે. તેવામાં અજયને એક આઈડિયા આવે છે અને તે સીધો પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને 7 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીની બધી જ વાતો કરે છે અને કહે છે કે મારી પત્ની રેડ લાઇટ એરિયાના આ કોઠા ઉપર આ રૂમમાં છીએ. હવે તમે જલ્દીથી તમે આવો અને અમને બચાવો. પોલીસ ઈમાનદારીનું કામ કરે છે અને મોટા પોલીસ બળ સાથે ત્યાં દરોડો પાડે છે. ત્યાં બધા રૂમની તપાસ કરવામાં આવે છે તો અજય અને પ્રિયા પણ એક રૂમની અંદર હાજર મળે છે. બંનેની હાલત જોવાલાયક હતી. પોલીસ તેમને સુરક્ષિત ત્યાંથી બહાર કાઢે છે. માત્ર પ્રિયાને જ ત્યાંથી નથી બહાર કાઢાતી, પણ એવી કેટલી છોકરીઓ હતી જે આવી રીતે દલાલોની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. આવા દલાલો ફક્ત રેલવે સ્ટેશન, બસ સ્ટોપ આવી જગ્યાઓ પર ગીધની જેમ નજર લગાવીને બેઠા હોય છે. જેમ કોઈ છોકરી એકલી હોય, કોઈ સ્ત્રી એકલી હોય અને સુંદર દેખાતી હોય જેથી તેને નિશાન બનાવી શકાય અને આવી રીતે કોઠા ઉપર લાવીને વેચી દે છે. પ્રિયા પણ આવી જ રીતે વેચાઈ ગઈ હતી. પ્રિયાને ઘણી મોડેથી હોશ આવ્યો હતો તો તે પોતાના પતિ પાસે હતી. પોલીસે તેને છોડાવીને બેંગલુરુ બંનેને મોકલી દીધા હતા અને પોલીસે અહીંની માલકીન અને રવિ શેખ આ બંને સાથે સાથે પેલા 3 દલાલોને પણ પકડી દીધા હતા. અજયે ખૂબ જ સારું, ખૂબ જ માનવતાનું, ખૂબ નેક કામ કર્યું કે તેણે પોતાની પત્નીનું જીવન બચાવ્યું. કોઈ વ્યક્તિ હોત તો કદાચ પોતાની પત્નીની આટલી નાની વાત જોઈને તેના પર નાના મોટા આરોપો લગાવત, કહે કે તું અહીં કોઠા પર છે, હવે મારા જીવનમાં આવવાની તારે કોઈ જરૂર નથી. પણ અજયે માનવતાનો પરિચય આપીને પોતાની પત્નીને બચાવી અને માત્ર પોતાની પત્નીને જ નહીં પણ કેટલી છોકરીઓને પણ ત્યાંથી બચાવી. તો ખરેખર આ વ્યક્તિએ સારું કામ કર્યું છે, આ સલામને હકદાર છે. તો મિત્રો, પ્રિયાની સફર દરમિયાન જે અજાણ્યા લોકો સાથે વાતચીત કરે છે અને તેમની આપેલી ચાય પીએ છે જેના કારણે તે નશીલા પદાર્થનો શિકાર બને છે. આપણને આ સ્ટોરી ઉપરથી શીખવા મળે છે કે સફર દરમિયાન અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો જોઈએ અને કોઈ પણ ખાદ્ય કે પીણું લેતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ. જ્યારે પણ તમે ક્યારેય એકલા મુસાફરી કરતા હોય તો કોઈ અજાણ્યા સાથે વાતચીત કરવાની કોશિશ ન કરશો અને એને ખબર ન પડવી જોઈએ કે તમે એકલા છો. ખબર નહીં કોણ વ્યક્તિના રૂપમાં તમને કોઈ નુકસાન પહોંચાડી દે.
જેમ કે આ બંને દલાલોને પ્રિયાને નુકસાન પહોંચાડ્યું હતું. સારું થયું કે તેના પતિ અજયે તેને આવા કીચડમાંથી બચાવી લીધી. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારું ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.